તો આ તરફ વાત ચોટીલાની કરીએ, જ્યાં બસ સ્ટેન્ડના લોકાર્પણના બીજા દિવસે જ અંધારપટ, જ્યાં રાત્રિના સમયે બસ સ્ટેન્ડમાં લાઇટો બંધ છે, કર્મચારીઓ ગાયબ છે। રાત્રે લાઇટો બંધ અને કર્મચારીઓ ન હોવાને કારણે મુસાફરોને હાલાકી પડી। 2.21 કરોડના ખર્ચે 2 દિવસ અગાઉ જ બસ સ્ટેન્ડનું લોકાર્પણ થયું છે। લોકાર્પણના કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા। તો આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે જ્યાં એક દિવસ પહેલાં જેનું લોકાર્પણ થયું હતું તે બસ સ્ટેન્ડના લોકાર્પણના બીજા દિવસે જ રાત્રિના સમયે અંધારપટ છવાયો હતો અને બસ સ્ટેન્ડની અંદર લાઇટો બંધ જોવા મળી। આની સાથે સાથે જે નવા બસ સ્ટેન્ડ છે તેની અંદર કર્મચારીઓ પણ ન હોવાને કારણે જેટલા પણ યાત્રિકો, મુસાફરો ત્યાં આવ્યા હતા તે પણ અટવાયા હતા અને તેમને પણ અનેક હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। જોકે રાત્રિના સમયે ભર ગરમીની અંદર પણ જો ત્યાં આગળ લાઇટોની સુવિધા ન હતી, લાઇટ ચાલુ ન હતી, પંખા ચાલુ ન હતા અને ત્યાં આગળ આવનારા મુસાફરો અટવાયા હતા। વધુ વિગતો સાથે સંવાદદાતા વિજય ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। વિજય, એક દિવસ પહેલાં જે બસ સ્ટેન્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, લોકાર્પણ થયું છે, પરંતુ તેના બીજા દિવસે જ ત્યાં રાત્રિના સમયે કોઈ કર્મચારી નથી રહેતા, અંધકાર પણ ત્યાં આગળ છવાયો હતો। શું સમસ્યા શા માટે સર્જાઈ? શું આને લઈને કોઈ કાર્યવાહી થશે ખરી? જી કુશાગ્ર, વાત કરવામાં આવે તો ચોટીલા જે નવું 2 કરોડ ને 21 લાખના ખર્ચે જે બુધવારે જ લોકાર્પણ કરવામાં આવ્યું હતું, પરંતુ બીજા દિવસે તે સમગ્ર બસ સ્ટેન્ડમાં અંધારપટ જોવા મળ્યો હતો અને કર્મચારીઓ પણ રાત્રિ દરમિયાન ન જોવા મળતા ક્યાંક ને ક્યાંક મુસાફરોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આને લઈને હાલ તો મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે તંત્ર દ્વારા આવી બેદરકારીને લઈ હાલ તો અહીંના સ્થાનિક લોકો અને મુસાફરો એવી માંગ કરી રહ્યા છે કે રાત્રિના સમયે જે બહાર ગામથી આવતા મુસાફરોને જે હાલાકી પડી રહી તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। જી કુશાગ્ર। વિજય, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।